પણ છતાંય અર્થની એ વાક્યનો જે અર્થ છે એમાં કોઈક અપૂર્ણતા રહી જવાને કારણે આપણે ઊહથી એને પૂરી કરવી પડે છે. અહીંયા શબ્દોમાં કોઈક જાતનો અધ્યાર નથી કરવો, પણ લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધા કહ્યું તો દ્વિધા કહ્યું તો એમાં ઊહથી આપણે એક ત્રીજો અર્થ કાઢી શકીએ ને કે જો બે વ્યવહાર હોય તો એક મૂલક એક હોય એવું તો હોઈ શકે જ નહીં ને કે સર્વથા વેદ મૂલક વ્યવહાર લૌકિક થઈ જ ન શકે અથવા લોકમૂલક વ્યવહાર વૈદિક થઈ જ ન શકે. એનું કારણ સમજો ફરીથી. કેમ કે જો તમે નિબંધ ભણ્યા છો એટલે તમને સરખી રીતે ખ્યાલ આવશે વાત કે મહાપ્રભુજીએ વેદા શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટય ઉત્તરમ પૂર્વ સંદેહમ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધમ તો યત્તસ્ય પ્રમાણંત ચ નાન્યથા એતદ વિરુદ્ધમ યત સર્વમ ન તન્માનન કથંચિત. આનાથી વિરુદ્ધ કોઈ પણ વસ્તુ પ્રમાણ થઈ શકતી નથી. એમ કહેતા આપણે ત્યાં પ્રત્યક્ષાદિ પ્રમાણ નથી અને વેદ, સ્મૃતિ, સૂત્ર અને ભાગવત આ ચાર જ પ્રમાણ છે એવું કહ્યું. હવે 99% આપણા પુષ્ટિમાર્ગ ઉપર લખનારા જે પુષ્ટિમાર્ગી લેખકો હોય કે ગેરપુષ્ટિમાર્ગી લેખકો હોય તે એમ જ એનું અર્થઘટન કરતા હોય છે. એમ જ અર્થઘટન કરતા હોય છે કે વલ્લભ સંપ્રદાયના વલ્લભાચાર્યના મતમાં આ ચાર ગ્રંથો જ પ્રમાણ છે, બાકી પ્રત્યક્ષ અનુમાન વગેરે કોઈ પ્રમાણ છે જ નહીં. હવે એક વાત સમજો, જો ખરેખર એ સિચ્યુએશન હોય કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની સમાધિ ભાષા એ ચાર જ પ્રમાણ હોય, બીજું કશું પ્રમાણ હોય જ નહીં, તો પછી કેવી કફોડી સ્થિતિ થાય એનો કલ્પના કરો કે વેદનો આપણે વચન વાંચી રહ્યા છીએ, એ વેદના વચન આપણે વાંચી રહ્યા છીએ તે તો આંખથી દેખાઈ રહ્યું છે ને, અને પ્રત્યક્ષ તો પ્રમાણ છે નહીં, એટલે વાંચવાનું એને પ્રમાણ નહીં ગણવાનું. કોઈ ગુરુજી આપણને વેદ વચનના આધારે કંઈક ઉપદેશ આપતા હોય એ તો સંભળાઈ તો રહ્યા છે ને, અને પ્રત્યક્ષ તો પ્રમાણ છે નહીં એટલે એને પ્રમાણ ગણવાનું નહીં. હવે આ બધી વસ્તુને અપ્રમાણ ગણવા માંડો તો છેવટે વેદ, ગીતા બધું જ પરિણામે તો અપ્રમાણ થઈ ગયા કે નહીં? કેમ કે કાં તો તમે વાંચશો કાં તો સાંભળશો તે જ વચન તો હશે ને. વેદના વચનો વાંચ્યા વિના કે સાંભળ્યા વિના તો વેદના વચનો શું છે આપણને કેવી રીતે ખબર પડે? તે જે ગીતાના વચનો શું છે તે કેવી રીતે ખબર પડે? અંતે વાંચવાનું અને સાંભળવું તો પડશે જ ને. હવે જો પ્રત્યક્ષ અપ્રમાણ હોય તો ઓટોમેટિકલી કેન્સલ થઈ ગયું બધું, કશું કરવાની જરૂરત જ નહીં, નાસ્તિક થવાની જરૂરત નહીં. કેમ? પછી તો ઝંડો લઈને દોડવું કે વેદના વચન પ્રમાણ, જે દેખાય છે જે સંભળાય છે તે બધું અપ્રમાણ. હવે એમાં વેદ પણ દેખાતું સંભળાતું હોય તો એ અપ્રમાણ. આપણે તો બધું વેદના વચન પ્રમાણ, એનો નિવેડો કેવી રીતે લાવવો? આવા ઝંડા લઈને દોડે. એક વલ્લભપંથ ચાલે છે ને આપણે ત્યાં, તમે જાણતા હશો, અહીંયા સંખેડા બહાદરપુરમાં વલ્લભપંથીઓ છે, એ નવા નવા અખતરાઓ કરતા જ રહે છે. એ સેવા ન કરે, મહાપ્રભુજીનું જ, કૃષ્ણને ન માને, મહાપ્રભુજીને જ માને. એક વલ્લભપંથીએ મને ચિઠ્ઠી લખી એક વખતે કે તમે ષોડશ ગ્રંથોના અર્થો કરો છો, આ બધું બંધ કરો, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો, અર્થો કરો નહીં સુબોધનીના, સુબોધનીનો પાઠ કરો. આટલા મોટો 2 ફૂલસ્કેપ પત્ર લખ્યો, વિષય એક જ. અરે મેં કીધું મને લખવાની શું જરૂર? તો પછી સમજે નહીં કેટલું સમજાવું તો પછી મેં એને ચિઠ્ઠી લખી, તમે પત્ર લખવાનું બંધ કરો, સર્વોત્તમ સ્તોત્રનું પાઠ કરો. પત્ર કોઈ દિવસે કોઈને લખવાનું નહીં, સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરવાનું. તમને મને જે કંઈ કહેવાનું હોય તે સર્વોત્તમ સ્તોત્ર લખો,
બીજી કોઈ વાત એમાં લખો નહીં. બીજી વાત લખશો તો તમારો સમય વેડફાઈ જશે. પછી બંધ થયો. સમજે જ નહીં. તો સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરો. સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરવાથી મહાપ્રભુ ગુસાઈજી કહ્યું છે કે તદપ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થ. આ મળી ગયું બધું મળી ગયું, આ ન મળ્યું કશું ન મળ્યું, એટલે બસ પાછળ પડી ગયા. હવે બધું બંધ કરો, પ્રવચન બંધ કરો, ભણાવ નહીં, અર્થ કરો નહીં, સર્વોત્તમ સ્તોત્ર પાઠ કરો. કોઈક લિમિટ તો હોય કે નહીં આની? આગળ પાછળને લોકોને કઈ ખબર પડે જ નહીં કે શું એનો હેતુ, શું, શા માટે. એમ ખબર પડી ગઈ ને કે વ્યવહાર બે જાતના, લોક અને વેદ. પછી ભેદ પાડીને જ આપણે ચાલીએ તો અંત ના આવે ને, ઝંડો લઈને દોડ્યા જેવું થઈ જાય ને. તેનું કાંઈક ઇન્ટરસેક્શન પણ આપણે વિચારો પડશે ને, આવીને ખ્યાલમાં. તો એ તરફ ધ્યાન કરવાનું. એ વસ્તુ આપણને અધ્યાહાર કરવાની જરૂરત નથી, પણ ઊભુથી સમજમાં આવશે. ઊભ અને અધ્યાહારની બહુ નાજુક ડેલિકેસી છે. આવીને ખ્યાલમાં? તમને આવી ખ્યાલમાં? વાક્યમાં શબ્દો નથી ખૂટી રહ્યા, અર્થ ખૂટી રહ્યો છે. તો અધ્યાહાર કરે હોય કે ઊ ફાઇન. અને અધ્યાર ક્યારે? જયારે વાક્ય દેખી રીતે અપૂર્ણ હોય અને તે પૂર્ણ કરવા માટે કોઈ શબ્દની જરૂર હોય તો કોઈ જે શબ્દ વાપરીએ તેને અધ્યાર કહેવાય. હવે તો સમજમાં આવી ગઈ ને. એમાં અહીંયા અધ્યાર નથી કરવાનું કશું, પણ ઊહ કરવાનું છે કે જો બે જાતના વ્યવહાર હોય તો બંનેને કંઈક ને કંઈક ઇન્ટરસેક્શન તો ઉભા થશે જ. અને એ ઇન્ટરસેક્શન ઉભા થશે એ કયા નેચરના હશે એ મેં તમને સમજાવ્યું કે ઘણી વખતે આપણે વ્યવહાર શરૂ કરીએ, લૌકિક વ્યવહાર, લૌકિક આપણી જે અહંતા મમતા છે તેના આધારે પાછળથી વેદની વિધિ, ડાયનેમા ઇન્ચાર્જ થઈ જાય. ઘણી વખતે વ્યવહાર શરૂ કર્યો આપણે વેદની વિધિથી, પણ આપણી લૌકિક અહંતા મમતા ઇન્ચાર્જ થઈ ગઈ એની, અને પછી બધું એ પોતાના ઉપર લઈ લે, એટલે વેદ વિધિ ઇનઓપરેટિવ તે વખતે થઈ જાય. એવા પણ ઇન્ટરસેક્શન સંભવી શકે છે. જેમ કૃષ્ણ સેવા આપણે શરૂ કરી મહાપ્રભુજીના વચનથી, અને આજે ધંધાકીય ધોરણે જે આપણે કૃષ્ણ સેવા કરી રહ્યા છીએ મહાપ્રભુજીના વચનને આધારે, આપણી અહંતા મમતા એનો ચાર્જ લઈ લીધો એ વચનનો. હવે તમે છૂટા, આજ્ઞા કરી હતી ને સેવા કરો, કરી રહ્યા છે બસ. પાછળથી એ વિધિનો જે ઓપરેટ કરતી બંધ થઈ ગઈ. હવે આપણે આપણા ઉપર લઈ લીધું કે હવે બધું અમે સંભાળી લઈશું, સમજી ગયા. અથવા આપણી અહંતા મમતાથી આપણે મહાપ્રભુજીને પકડ્યા. ભાઈ, હું જે સંપ્રદાયમાં જન્મ્યો છું કે જન્મી છું તે સંપ્રદાયના આદ્ય સ્થાપક મહાપ્રભુજી છે. તે મહાપ્રભુજીના વચનોનો, વિધાનોનો મારે વિચાર કરવો જ જોઈએ. એ શું કહે છે તે મુજબ મારે કરવું જોઈએ. આ જે તમે અભિગમ હતો એ કાંઈ વૈધ અભિગમ નહોતો, તમારી અહંતા મમતાથી. અને એ અભિગમના કારણે જયારે તમે મહાપ્રભુજીને પકડ્યા અને પછી મહાપ્રભુજીએ તમને સમજાવ્યું કે ભાઈ આમ કરો, આમ કરો, આમ કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, તે મુજબ તમે તમારું બધું કરવા માંડી ગયા. તો હવે તમારો જે વ્યવહાર છે એ કોનાથી ગવર્ન થઈ રહ્યો છે? શરૂ થયો અહંતા મમતાથી, પણ મહાપ્રભુજીના વચનો ડાયનેમા તરીકે ઓપરેટ કરતા થઈ ગયા. અને મહાપ્રભુજીના વચનો ની બેટરીથી તમે સ્ટાર્ટ કર્યું અને તમારી અહંતા મમતા અને ડાયનેમા ઓપરેટ કરતા એવા થઈ જાય કે પછી બેટરી ઇનઓપરેટિવ થઈ જાય. તો પોસિબિલિટી તો બંને થઈ શકે ને કે બેટરીના સ્થાને શું છે અને ડાયનેમાના સ્થાને શું છે, એના આધારે પછી નક્કી થાય ને.
એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે એ જસ્ટ સફિશિયન્ટ નથી. કાલની આપણી ચર્ચામાં આપણે આટલું જોયું કે વેદ વ્યવહાર જે છે તે વેદ વિધિથી સ્ટાર્ટ થાય છે. લોક વ્યવહાર લોકવિધિથી સ્ટાર્ટ થાય છે. લૌકિક અહંતા મમતાથી સ્ટાર્ટ થાય છે. સાથોસાથ એ પણ ખુલાસો સમજી લેવો જોઈએ કે વેદ વિધિથી સ્ટાર્ટ થયેલો વેદ વ્યવહાર વેદ વિધિ મુજબ ચાલે તો વૈદિક વ્યવહાર આવે ને ખ્યાલમાં. અને લોકવિધિથી ચાલુ થયેલો જે લોક વ્યવહાર એ પણ અંતે જો વેદ વિધિથી ચાલવા માંડે તો વૈદિક વ્યવહાર જ છે, લોક વ્યવહાર નથી. અને વેદ વિધિથી ચાલુ થયેલો જે વેદ વ્યવહાર એ પણ અંતે લોકવિધિથી ચાલવા માંડે તો લૌકિક વ્યવહાર જ થઈ ગયો, વેદ વ્યવહાર ક્યાં રહ્યો? એટલે એનામાં ડાયનેમિક ફોર્સ શું છે? આવ્યું ને? સ્ટાર્ટર શું છે એનો અને ડાયનેમિક ફોર્સ શું છે એની? સ્ટાર્ટર તો કોઈ પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરે, પણ એ સ્ટાર્ટરથી કાઉન્ટ નથી કરવાનું વિધિને. અલ્ટિમેટલી એની પાછળ રહેલું ડાયનેમિક ફોર્સ શું છે? ડાયનેમિક ફોર્સ એટલે એને ગતિશીલ રાખનારો શક્તિ. કોઈ પણ ચીજને તમે વ્યવહાર કરી રહ્યા છો તો વ્યવહારના મુજબ તમે કાંઈક ગમનશીલ થયા તો તમને ગતિશીલ રાખવાની જે શક્તિ તેનું ડાયનેમિક ફોર્સ કહેવાય. હવે ને ખ્યાલમાં? તો પેલા સ્ટાર્ટરના પોઈન્ટમાં વિધિને નથી લેવાનું, પણ ડાયનેમિક ફોર્સના અર્થમાં વિધિને લેવાનું છે. મૂળ એ ભેદ મુખ્ય સમજવાની આવશ્યકતા છે. કેમ કે સ્ટાર્ટરના પોઈન્ટમાં લેશો તો સ્ટાર્ટર કોઈક વખતે લૌકિક પણ હોય તો ચાલશે, એમાં લફડો નહીં આવે. જેમ સ્ટાર્ટર પોઈન્ટ જ્યાં આપણે વેદના વચનો વાંચી રહ્યા છીએ કે સાંભળી રહ્યા છીએ એ તો સ્ટાર્ટર છે પ્રત્યક્ષ. ત્યાં ખ્યાલમાં આવ્યું ને? એ સાંભળીને વાંચ્યા પછી પણ જે વેદના અર્થનો આપણે વિચાર કરીને જે કાંઈ માન્યતાઓ ઘડીએ તો એ વૈદિક માન્યતા કહેવાય. ખ્યાલમાં આવ્યું? તેમાં સાંભળવું ને વાંચવું જે સ્ટાર્ટરની માફક છે. કારમાં એક સ્ટાર્ટર આપણે કરીએ, ક્યાંય પણ એનું નોખું બટન હોય કે ચાબીમાં જ હોય તો જેવી મેકિંગ તેના હિસાબે. પણ પ્રશ્ન અહીંયા સ્ટાર્ટરનો નથી, પ્રશ્ન એની પાછળ રહેલી ડાયનેમિક ફોર્સનો છે. હવે તો વાત સાફ થઈ ને એકદમ? જો સ્ટાર્ટરના અર્થમાં લેશો તો કોઈક વખતે કન્ફ્યુઝન થઈ જાય, કેમ કે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટર તરીકે સારી હોય છે પણ એની પાછળ જે ડાયનેમિક ફોર્સ છે ને એ કંઈક જુદી જ હોય છે. આજે વૈષ્ણવોને બિચારાઓને સમજ નથી આવતી મૂળ મુદ્દાની વાત, એની પાછળ પણ એ જ પ્રોબ્લેમ છે ને. કેમ કે જે સ્ટાર્ટર હતો એ મહાપ્રભુજીના વચનો છે કે સેવા કરવી જ જોઈએ. હવે વૈષ્ણવને ખબર નથી પડતી સેવા કરવી જોઈએ, અને સેવા તો કરી રહ્યા છે અમે મંદિરમાં જઈને, એમાં શું અમે ખોટું કર્યું? પ્રસાદ લેવું જોઈએ તો પ્રસાદ જ તો લઈ રહ્યા છે મંદિરમાં જઈને, એમાં ખોટું શું કર્યું? સ્ટાર્ટર જો સારો છે, સ્ટાર્ટરમાં કોઈ ગડબડી નથી, પણ એની પાછળ જે ડાયનેમિક ફોર્સ છે એ બદલાઈ ગઈ ને. ખરી રીતે થોડુંક વિષયાંતર છે પણ ઉદાહરણ તરીકે સમજવાથી તમને સહાયભૂત થશે કે મહાપ્રભુજીએ ક્યાંય પણ એમ નથી કહ્યું કે પ્રસાદ જ લો. એક વાત સમજો, મહાપ્રભુજીએ ચોખ્ખું વિધાન કર્યું છે અસમર્પિત નહીં લો, સમર્પિત લો. તો કેટલીક વસ્તુ સમર્પિત હોય છે પણ પ્રસાદ નથી હોતી. કેટલીક વસ્તુઓ પ્રસાદ હોય છે પણ સમર્પિત નથી હોતી. એનો વિવેક આપણે ભૂલી ગયા ગ્રંથો ના વાંચ્યા એટલે. કે સમર્પિત હોવા છતાંય કઈ વસ્તુ અનપ્રસાદી હોવા છતાં પણ કઈ વસ્તુ સમર્પિત છે, અને પ્રસાદ હોવા છતાંય કઈ વસ્તુ અસમર્પિત છે. અને મહાપ્રભુજી ષોડશ ગ્રંથનો એક દિવસે ફુરસદથી બેઠીને પારાયણ કરી લેજો. ક્યાંય એમ નથી કહ્યું કે પ્રસાદ જ લેવું જોઈએ. ચોખ્ખી આજ્ઞા એમ કરે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાત. સમર્પિત છે પછી અનપ્રસાદી પણ લો તો ચાલશે, અને સમર્પિત નથી તો પ્રસાદે નથી લેવાનો.
મહાપ્રભુજીનો અભિગમ એવો હતો, એ અભિગમ આપણે ભૂલી ગયા ગ્રંથ નથી વાંચતા તો. કેમ કે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ સારો હતો, પણ પેલો અભિગમ ભૂલી ગયા એટલે પેલું ડાયનેમિક ફોર્સ બીજી કામ કરતી થઈ ગઈ. વાત આવી સમજમાં? આ પિત્તનો પ્રસાદ અને સમર્પિત અપ્રસાદ નો ભેદ સમજ્યા કે નહીં તમે સરખી રીતે? બતાવો. દાન કર્યું છે ઠાકોરજીને અને એ ઠાકોરજી આરોગ્યું છે એટલે પ્રસાદ થયો, પણ એ સમર્પણ ના થયો. એક્ઝેક્ટ. હવે આવ્યું ને ખ્યાલમાં? કેમ કે આપનું સમર્પણ ક્યાં થયું? પ્રસાદ તો થયું, ઠાકોરજી આરોગ્ય તો, પણ આપનું સમર્પણ તો થયું નહીં. ઠાકોરજીના નામે મેં માંગી લીધું અને ઠાકોરજીને ધરાવ્યું. ઠાકોરજીના નામે માગીને મેં ઠાકોરજીને ધરાવ્યું, તો ઠાકોરજી જો આરોગ્ય પણ, તો એ સમર્પિત તો ન થયું. તો અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાં છે. આપણે શું કર્યું? સમર્પિતનો જે મહાત્મ્ય મહાપ્રભુજી કહેવા માંગે છે તેને ગૌણ કર્યો, અને સમર્પણની પ્રક્રિયાથી જે પ્રસાદ થાય છે તેને બહુ એનલાર્જ કરી દીધું કે અન્નપ્રસાદી કોઈ દિવસે નહીં લેવું. હવે પેલું પ્રસાદ મળે નહીં એટલે પછી મંદિરમાં પ્રસાદ મળે એટલે લાવ, અને લાવ એટલે કોઈ મીઠાનું ચમટીભર પ્રસાદ આપે તો એ પાછું કોઈ નહીં લે. મોહનથાળ લાડવાનો પ્રસાદ તે જ પ્રસાદ. આપણે મીઠું એક ચીમટીભર આપી દે કે લ્યો આ પ્રસાદ લઈ જાઓ, કોઈ માનશે એને પ્રસાદ? એને કોઈ પ્રસાદ પાછું ગણે નહીં. હાલે પ્રસાદ, એ પ્રસાદ નથી. એટલે પ્રસાદમાં પાછો રબડી, બાસુંદી, મલાઈ પૂરી એનો જ પ્રસાદ. પછી આવું કંઈક આપણે કહીએ કે લ્યો એક કટકો લઈ લો તમે મિશ્રીનો, એ તો મર્યાદા માર્ગમાં મળે છે. મને સુરેશ બાબાના એક સેવકે કહ્યું કે પ્રસાદ જ નથી આપતા, અમારે ક્યાં જવું? મેં તો એમ સાંભળ્યું કે પ્રસાદ તો આપે છે. બોલે કે ના ના કશું આપતા જ નથી. મેં એમ સાંભળ્યું કે ફલફૂલનો પ્રસાદ આપે છે, ખોવાનો એટલે માવાનો પ્રસાદ આપે છે. બોલે એ તો બજારમાં મળે. પછી જોઈએ છે શું તમને? બોલે મઠડી ત્યાંથી અહીંયા મુંબઈ લાવી શકાતી નથી, એનો પ્રસાદ ક્યાં આપે છે? અરે મેં કીધું ત્યારે એમ કહો ને, હવે તમે ખુલાસાથી વાત કરો, પછી આપણે એક મઠડી રેસ્ટોરાં ખોલી લઈએ. મૂળ દુખતું કાંઈ હોય અને કૂટતા હોઈએ કંઈક બીજું. જે મઠડી જોઈએ છે એમ કેવું જોઈએ ને, પણ આપણે એમ મઠડી જોઈએ છે એમ નથી કહેતા, પ્રસાદ જોઈએ છે. પ્રસાદમાં પછી ફલફૂલ એક કટકો મળે, મોસંબીનો કે ચીકુનો કે કેલાનો, બોલે એ તો દુકાનમાં મળે. પેડો પેડો એ દુકાનમાં મળે. પેડો જે નથી મળતું ને તે મઠડી, એના માટે શિકાર થઈ જાય પેલો. મઠડી ક્યાંથી લાવવી? તો જો છે પ્રસાદની વાત, મૂળ વાત પ્રસાદની છે, હંતા મમતાની વાત નથી. પણ એમાં ડાયનામિક ફોર્સ સ્વાદનું કામ કરી રહી છે, પ્રસાદની કામ નથી કરી રહી. કેમ કે જો ખરેખર પ્રસાદનો જ ડાયનેમિક ફોર્સ કામ કરતો હોય. ચૈતન્ય મહાપ્રભુની વાર્તામાં આવે છે કે સનાતન ગોસ્વામી કે રૂપ ગોસ્વામી બધા સંન્યાસી હતા, એટલે ભિક્ષા લઈને આવે. તો એ શું કરતા કે મંદિરથી ભિક્ષા લઈને આવતા કઈ, અને પછી જમતા. ચૈતન્યને ખબર પડી, ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી, તો ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે તું મને મંદિરથી પ્રસાદ લઈને આવે છે ને ભિક્ષા નથી આપતો, એકલો જમી જાય છે. એમણે કહ્યું કે વારું તમને આપું. ચૈતન્ય મહાપ્રભુને આપે, પછી ભૂખો કેવી રીતે રહે બિચારો? કે ફરીથી ગયા. બાય ધ ટાઈમ મંદિરમાં તો બધું પ્રસાદ ખૂટી ગયું હતું. તે ખૂટી ગયું હતું તે ભક્તોએ જે પ્રસાદ લીધો તો એની જે જૂઠી પત્તલ ફેંકી હતી એમાંથી પછી ભેગું કર્યું. ત્યારે ફરીથી ચૈતન્ય પકડ્યું એને કે આ તો ભક્તોનો જે પ્રસાદ છે તે તું મને આપતો નથી ને પોતે જ લઈ લે છે.
પ્રસાદ હોય ને તો એક કક્ષા સુધી પ્રસાદ હોય, એમાં કઈ સ્વાદનો હેતુ નહોતો. જૂઠી પાતલમાંથી કણકાઓ ભેગા કર્યા, એમાં પણ ચૈતન્ય માગ્યું, મને પ્રસાદ આપ, કેમ નથી આપતો, હું તારો ગુરુ છું. તો એક વાત ખ્યાલમાં આવી ને, એ કઈ ચૈતન્યને ભૂખ નહોતી લાગી, પ્રસાદનો મહિમા શું છે બતાવવા માટેની વાર્તા છે. તો ખરેખર પ્રસાદનો મહિમા હોય તો એક જુદી વસ્તુ છે, પણ પ્રસાદનો મહિમા તો છે નહીં ને, સ્વાદનો મહિમા થઈ જાય. તો વાત થઈ પ્રસાદથી શરૂ, પણ ડાયનામિક ફોર્સ એમાં પ્રસાદનો ભાવ નથી કામ કરી રહ્યો, ડાયનામિક ફોર્સ એમાં સ્વાદનો ભાવ કામ કરી રહ્યો છે. મઠડી ધરી છે મનોરથીને રીઝાવવા, એવી રીતે. તો એ બે વાતને આપણને છૂટી પાડીને જોતા આવી જોઈએ આપણા ઉથી. એમ તણાઈ નહીં જવું કે બસ લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધા મત, એટલે બસ બે જ છે, એવું નહીં. કોઈક વખતે વૈદિક વ્યવહારમાં પણ લૌકિકતા પ્રવેશી જશે અને કોઈક વખતે લૌકિક વ્યવહારમાં પણ વૈદિકતા એને સુધારી શકે છે. એક્ઝેક્ટલી એક વાત સમજો કે જે શ્રી મહાપ્રભુજીએ ઉદાહરણ આપ્યું ને કે ગટરની નાલી પણ ગંગામાં મળશે તો ગંગા થઈ જશે. તે વખતે મહાપ્રભુજીએ બહુ નજીવી ગટરની નાલીઓને લક્ષ્ય કરીને આ વાતની આજ્ઞા કરી હતી કે ગટરની નાલી ગંગામાં મળશે તો ગંગા થઈ જશે. આજનો જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે એ જે રીતે ગંગામાં મળાવવામાં આવી રહ્યું છે એમાં ગંગા એમાં મળી રહી છે, ગટરની નાલી ગંગામાં નથી મળી રહી. એટલે તમને કદાચ ખ્યાલ ના હોય તો જમનાજીનું જેટલું પાણી દિલ્હીથી 20 મીલ ઉપર એક બંધ બાંધ્યો, તેમાં રોકી લે, એ પાણીને રિલીઝ કરતા જ નથી. પછી દિલ્હીમાં એક એમણે પ્લાન્ટ બેસાડ્યો છે ગટરના પાણીને પ્રોસેસ કરવાનો, એ પાણીને પ્રોસેસ કરીને પાછું છોડી દે, તે આપણે ગોકુલમાં વહીને આવે. આપણે કહીએ કે યમુનાજીનું, યમુનાજીનું મૂળ પાણી તો એમણે 20 મીલ અગાઉ રોકી જ લીધો છે દિલ્હીને વોટર સપ્લાય માટે. હવે દિલ્હી એટલું વધ્યું છે કે પાછું ગંગાજીને પણ રોકવા માંગે છે. એવી જ રીતે કેમ કે ટ્રીમેન્ડસ એરિયા વધી ગયો છે દિલ્હીનો, આટલું બધું પાણી લાવે ક્યાંથી, એટલે પહેલાથી જ રોકી લે છે યમુનાજીને તો, અને ગંગાજીને પણ હવે રોકવાનો પ્લાન બનાવી રહ્યા છે. બધો દિલ્હીમાં સપ્લાય કરવો અને પછીથી એને પ્રોસેસ કરીને રિસાયકલ કરીને છોડી દેવો, એટલે પેલી નદી વહેતી પણ રહે. પણ આપણને જે આજે મળે છે એ વરસાદ સિવાય યમનોત્રીથી વહેતા આવતા ગંગાજી નથી મળતા. યમનોત્રીથી જે યમુનાજી વહીને આવે છે તે દિલ્હીમાં પધારે છે. દિલ્હીથી પછી પેલા પ્લાન્ટથી ગટરજી જે પધરાય છે આપણને. મેં તો પેલો ઘડો મંગાવતો તો ઠાકુરજીની જારી ભરવા માટે, બંધ કર્યું. આમાં આ લફડામાં ધર્યું છે શું? હવે બધું વાત બદલાઈ ગઈ ને. મૂળ વાત સાચી છે, યમુનાજી જ વહી રહ્યા છે, પણ યમુનાજી વહે એ અને ગટરજી વહે એમાં કંઈક અંતર તો આપણે કરીશું કે નહીં કરીશું? યમુનાજીમાં કોઈ ગટર ભલી જાય તો આપણે એને યમુનાજી માનીએ, ગંગાત્વે સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના. પણ જમનાજી વહેતા જ ન હોય, જમનાજી આખા તમે વાપરી જાઓ અને પછી ગટરજી વહેડાઓ અને એને પાછો આપણે યમુનાજી તરીકે ટ્રીટ કરીએ, તેનો નિકાલ કેવી રીતે આવે? મૂળ મુદ્દો ખ્યાલમાં આવ્યો ને. એટલે વસ્તુ મૂળમાં સાચી પણ વ્યવહારમાં આવતા વિકૃત થઈ જતી હોય છે. એમ મૂળ વેદ વિધિ સાચી પણ વ્યવહારમાં આવતા વિકૃત થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં પેલું પદ ગવાય છે ને, નિંદસી યજ્ઞ રહ શ્રુતિ જાતમ સદાય હૃદય દર્શિત પશુઘાતમ કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે.